આલી કાછિયાવાડમાં પેવર બ્લોક રોડ તોડી ગટરની કામગીરી કારણે સ્થાનિકોમાં રોષ મીડિયામાં અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યો। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલી આલી કાછિયાવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે કામગીરી પૂર્ણ થયા બાદ રોડ તોડી ગટરની કામગીરી શરૂ કરાતા વિસ્તારના રહીશોમાં અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સાથે જ કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતાં નગરપાલિકાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। લાંબા સમયથી અટકેલી કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હતી। આ બાબતે કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયાના અહેવાલ બાદ જ પાલિકા તંત્ર જાગૃત બન્યું છે। આ સાથે તેમણે પાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર પાસેથી રોડના થયેલા નુકસાનની રકમ વસૂલ કરવાની પણ માંગ કરી હતી। પહેલા તો ભરૂચ જિલ્લાના પત્રકાર મિત્રો તેમનો સૌથી વધારે બે હાથ જોડીને આભાર માનું છું કે આટલા ધમધમતા તાપની અંદર તમે ભરૂચ જિલ્લાની જનતાને અને અમારા મધ્યમ વર્ગની જનતા, ગરીબ જનતા જે રોજ લાવીને ખાય છે, રોજ લાવીને એ કરે છે, અને જે હાલી અમારું કાછિયાવાડ છે વોર્ડ નંબર 8 નું અને ભરૂચ શહેરના તમામ વિસ્તારનું કવરેજ કરીને તમે સાચી વાતને વાચા આપો છો। તમે સાચી વાતને વાચા આપી એટલે રાત તરત કામ થયું છે, બાકી હજુ બી કામ ના થાત। કારણ કે આની અંદર અમુક મિલીભગતોનું કામ છે। ક્વોલિટી વાઇઝ હજુ બી કામ થયું નથી, અત્યારે પણ ક્વોલિટી વાઇઝ કામ થતું નથી। અને આ ડબલ જે કામ થયું છે, ગટર પાછા પથ્થર, એક બ્લોકની પાછળ ગટર અને ગટરની ઉપર પથ્થર, એટલે વારા પરથી વારા જે કામ થયું છે તેના માટે હું સ્પેશિયલ પિટિશન કરવાનો છું। આ ભરૂચની બોડી જનતાના પૈસા છે, નહીં કોઈ અણી કંપનીના પૈસા કે બીજી કોઈ કંપનીના પૈસા। આના માટે હું કલેક્ટર સાહેબને 258 જેને રજૂઆત કરવાનો છું કે આનું વળતર કોની પાસે લેવાનું, કયો અધિકારી જવાબદાર બને, તેની પાસે વળતર લો કે બોડી પૈસાના પ્રજાના પૈસા છે અને તાત્કાલિક નગરપાલિકાની અંદર જે પણ જવાબદાર અધિકારી હોય એ પૈસા જમા કરાવે। નહીં તો આના માટે અમારે જે પણ જગ્યાએ રજૂઆત કરવાની છે કરીશું। ધમધમતા તાપની અંદર આપ સૌ મિત્રો આવ્યા અને સાચી વાતને વાચા આપી ને આ લોકોનું ઝડપી કામ થયું એ બદલ પત્રકાર મિત્રોનો આભાર માનું છું।